વિદ્યાર્થી મિત્રો, સમાજ વિષયમાં ધોરણ 10 અને એમાં 12મો પાઠ ભારત અને ભારત ખનિજ અને શક્તિના સંસાધનોમાં આપણે આપણો જે દોર છે એ દોરને આગળ આપણે વધારીએ, આગળ ચલાવીએ. વિદ્યાર્થી મિત્રો, તાસ નંબર 7 માં આપણે સૌર ઉર્જા, ત્યાર પછી પવન ઉર્જા અને બાયોગેસ, જેને આપણે મિત્રો ગોબર ગેસ તરીકે પણ ઓળખીએ છીએ, એનો આપણે અભ્યાસ કર્યો. મિત્રો, તાસ નંબર 8 માં આ પાઠનો અંતિમ તાસ, છેલ્લા તાસમાં આપણે બાકી રહેલા જે કઈ મુદ્દાઓ છે એમનો અભ્યાસ આપણે આજે કરવાના છીએ. તો આપણે શરૂઆત છે એ આપણે ભૂતાપીય ઉર્જાથી કરશું. તો ભૂતાપીય ઉર્જા, ગ્રેથરવેલ એનર્જી એને આપણે કહીશું. તો મિત્રો, ભૂસંચલનીય પ્રક્રિયાને કારણે ભૂસંચલનીય જે પ્રક્રિયા છે, પ્રક્રિયાને કારણે ભૂગર્ભમાંથી વધારાની જે વરાળ છે, વધારાની જે ગરમી છે, એ ગરમી સપાટી પર આવવા પ્રયત્ન કરે છે. આ જે વરાળ છે, જે પૃથ્વી સપાટી પર આવવા પ્રયત્ન કરે છે, આ વરાળને નિયંત્રિત કરી ઉર્જા મેળવવામાં આવે છે અને જેને આપણે ભૂતાપીય ઉર્જા કહેવાય છે. તો આપણે લખીએ કે ભાઈ ભૂતાપીય ઉર્જા કોને કહેવાય? ભૂતાપીય ઉર્જા એટલે શું? તો આપણે લખીએ તો ભૂસંચલનીય પ્રક્રિયાને કારણે અથવા પ્રક્રિયાને લીધે, પ્રક્રિયાના કારણે ભૂગર્ભમાંથી વધારાની વરાળ સપાટી પર, એટલે કે પૃથ્વીની જે સપાટી છે, સપાટી પર આવવા પ્રયત્ન કરે છે. અથવા આપણે લખશું ઘસી આવવા, ઘસી આવવું એટલે કે ટૂંકમાં આ ઉપર આવવું. તો મિત્રો, અંદર કોઈ એવી પૃથ્વી જે છે, પૃથ્વીના પેટાળમાં, પૃથ્વીની સપાટીની અંદરના ભાગમાં કોઈ એવી ભૂસંચલનીય જે કે પ્રક્રિયાઓ છે એ પ્રક્રિયા થાય છે અને એને કારણે આ ભૂસંચલનીય જે પ્રક્રિયાઓ થાય છે એ પ્રક્રિયાને કારણે વધારાની જે વરાળ છે, ભૂગર્ભમાંથી વધારાની જે વરાળ છે એ વરાળ આ સપાટી પર આવવા પ્રયત્ન કરે છે અને આ વરાળને નિયંત્રણ કરી, આ વરાળ જે છે એને નિયંત્રણમાં લઈને મિત્રો જે ઉર્જા મેળવવામાં આવે છે તેને આપણે ભૂતાપીય ઉર્જા કહેવાય છે. તો આ વરાળને નિયંત્રણમાં લઈને જે ઉર્જા મેળવવામાં આવે છે તેને શું કહેશું? ભૂતાપીય ઉર્જા કહે છે. તો જે આ વરાળ છે, વરાળ પર નિયંત્રણમાં લઈને જે આપણે ઉર્જા મેળવીએ છીએ એને આપણે ભૂતાપીય ઉર્જા કહેવામાં આવે છે. કેટલીક વાર
ભૂસપાટી હેઠળ એટલે કે જે ભૂમિની જે સપાટી છે એ સપાટી પરનું જે જળ છે એ જળ ભૂગર્ભમાં ઉતરે છે એટલે કે કેટલીક વાર ભૂગર્ભ હેઠળ રહેલું અથવા તો ઉતરેલું કેટલીક વાર ભૂગર્ભ ભૂસપાટી આપણે લખશું કેટલીક વાર ભૂસપાટી એટલે કે પૃથ્વીની સપાટી પરનું ભૂસપાટી હેઠળ ઉતરેલું ભૂમિગત જળ મેગ્માના સંપર્કમાં આવે છે. કેટલીક વાર ભૂસપાટી હેઠળ એટલે કે પૃથ્વીની જે સપાટી છે એ સપાટી પર રહેલું જે પાણી છે એ જ્યારે ભૂગર્ભમાં નીચે ઉતરે છે ત્યારે એ ભૂમિગત જે જળ છે એ મેઘમાં ખડકોનો એક પીંગળેલો રસ ઓગળેલો રસ જેને આપણે મેગ્મા તરીકે ઓળખીએ છીએ અને જે ખૂબ જ ગરમ હોય છે. એટલે મિત્રો જ્યારે પૃથ્વીની જે સપાટી પર રહેલું જે પાણી છે એ પાણી જ્યારે જમીનની નીચે ઉતરે છે ત્યારે એ કોઈ આવા મેગ્મા જે છે મેગ્માના સંપર્કમાં આવે છે અને તે વરાળ સ્વરૂપમાં ફેરવાઈ જાય છે. કયા સ્વરૂપમાં? તેમની જે છે એ વરાળ બની જાય છે. કહેવાય કોઈ પણ પદાર્થ છે જ્યારે ખૂબ જ ગરમ હોય ત્યારે તેની પર જે પાણી છે રેડવામાં આવે છે ત્યારે પાણીની શું થઈ જાય? વરાળ થઈ જાય છે. તો મિત્રો જ્યારે ભૂસપાટી હેઠળ ઉતરેલું જે ભૂમિગત જળ છે એ ભૂમિગત જળ જે મેગ્માના જે સંપર્કમાં આવે છે ત્યારે મિત્રો તેની વરાળ બની જાય છે અને આ જે વરાળ છે એ વરાળ આ ભૂસપાટી પર આવે છે. ભૂસપાટી પર જે છે એ આવે છે અને આપણને ઉષ્ણ જે છે એ ઝરા અથવા ઉષ્ણ ફુવારા સ્વરૂપમાં મળી આવે છે. ઉષ્ણ ઝરા કે ઉષ્ણ ફુવારા સ્વરૂપે મળી આવે છે. એટલે ઉષ્ણ ઝરા અને ઉષ્ણ જે ફુવારા છે ફુવારા સ્વરૂપે મળી આવે છે. મિત્રો એટલે આપણા ગુજરાતની અંદર પણ આવા જે છે ગરમ પાણીના ઝરા અથવા કુંડ પણ આવેલા છે. તો આ ગરમ પાણી કઈ રીતે મળે છે? તો કે ભાઈ જ્યારે પૃથ્વી સપાટી પરનું જે પાણી છે એ પાણી જ્યારે જમીનની નીચે ઉતરે છે, બરાબર છે, એ જ્યારે જમીનની નીચે ઉતરે છે ત્યારે મેગ્માના સંપર્કમાં છે એને કારણે જે પાણી છે એની વરાળ થાય છે. એની વરાળ ફરે એટલે આપણને પાછું એ પાણી છે એ મળતું હોય. તો આ જે વરાળ છે એ વરાળના સ્વરૂપે ઉષ્ણ ઝરા કે ઉષ્ણ ફુવારા સ્વરૂપે આપણને મળી આવે છે. તો મિત્રો આપણા ગુજરાતની અંદર પણ એવા સ્થળો છે કે જ્યાં ગરમ પાણીના ઝરા આવેલા છે, બરાબર. તો આપણે વાત કરીએ તો ગુજરાતમાં કયા કયા સ્થળોએ આ ગરમ પાણીના ઝરા આવેલા? લસુંદરા, ઉના, તુવા અને તુલસી જે શ્યામ છે એ તુલસી શ્યામમાં આ ગરમ પાણીના જે કુંડ જે છે આવેલા છે મિત્રો. અને એમાંથી આ ભૂતાપીય જે ઉર્જા છે એ ઉર્જા મેળવવાની શક્યતા છે. એટલે એમાંથી મિત્રો ભૂતાપીય ઉર્જા જે છે એ મેળવી શકીએ તેમ છીએ, બરાબર, એની શક્યતા છે. તો વિશ્વના ઘણા બધા દેશો એવા છે
કે જે આ ભૂતાપીય જે ઉર્જા છે એનો ઉપયોગ કરે છે. ઘણા સમયથી, વર્ષોથી, ઘણા બધા વર્ષોથી આ ભૂતાપીય ઉર્જાનો જે છે એ ઉપયોગ કરી અને વિદ્યુત જે છે મેળવવામાં આવે છે. તો આપણે વાત કરીએ કે ભાઈ વિશ્વની અંદર એવા યુએસએ એવા પણ દેશો છે જેમ કે યુએસએ એટલે કે અમેરિકા છે, આઇસલેન્ડ છે, પછી ન્યુઝીલેન્ડ છે, ત્યાર પછી ઇટાલી અને જાપાન. આ દેશો ઘણા બધા વર્ષોથી મિત્રો ભૂતાપીય જે ઉર્જા છે એ ઉર્જાનો ઉપયોગ કરે છે. મિત્રો ભારતમાં જે હિમાચલ પ્રદેશ છે એ હિમાચલ પ્રદેશના મણિકરણ આ મણિકરણ જે છે એ હિમાચલ પ્રદેશની અંદર આવેલું છે. હિમાચલ પ્રદેશના જે મણિકરણ ખાતેથી મિત્રો ભૂતાપીય ઉર્જા મેળવીને અને વિદ્યુત જે છે ઉત્પન્ન કરવામાં આવે છે, જે મિત્રો એક નાનો એકમ છે. બરાબર. તો આપણે વાત કરી ભૂતાપીય ઉર્જા. હવે આપણે જે વાત છે એ કરવાની છે. હવે પછી આપણે વાત કરવાની છે ભૂતાપીય ઉર્જા પછી આપણે ભરતી ઉર્જાની વાત કરવાની છે. હવે આપણે જોઈએ ભરતી ઉર્જા. આપણે ભરતી શક્તિ નો અભ્યાસ કરીએ તો સૂર્ય અને ચંદ્ર ને કારણે, તેના ગુરુત્વાકર્ષણને કારણે મિત્રો પૃથ્વી પર રહેલા, આ પૃથ્વીની સપાટી પર રહેલા મોટા ભાગના જે સમુદ્રો છે એ સમુદ્રોમાં ભરતી અને ઓટની જે પ્રક્રિયાઓ છે એ ચાલ્યા કરે છે. તો મિત્રો યાદ રાખજો, સૂર્ય અને ચંદ્ર એ બંનેના જે ગુરુત્વાકર્ષણ છે, ગુરુત્વાકર્ષણને કારણે આ પૃથ્વીની સપાટી પર રહેલા મોટા ભાગના જે સમુદ્રો છે, જે દરિયાઓ છે એની અંદર ભરતી અને ઓટની જે પ્રક્રિયા છે એ સતત ચાલ્યા કરે છે. પાણીની આ જે શક્તિ છે, આ શક્તિનો ઉપયોગ માનવીએ વિદ્યુત શક્તિના ઉત્પાદન માટે કર્યો છે. એટલે કે મિત્રો આ ભરતી અને ઓટની જે પ્રક્રિયા જે સમુદ્રની અંદર સતત ચાલ્યા કરે છે અને એનું જે પાણી છે એ પાણીની આ જે શક્તિ છે, શક્તિનો જે ઉપયોગ છે એ માનવીએ વિદ્યુત શક્તિ મેળવવા માટે કર્યો છે. અને આ જે ભરતીમાં ઘણી બધી શક્તિ રહેલી હોય છે અને તેની સાથે ટર્બાઇન ગોઠવીને મિત્રો વિદ્યુત ઉત્પન્ન છે એ કરવામાં આવે છે. એટલે કે જ્યારે સમુદ્રની અંદર જ્યારે ભરતી આવે છે ત્યારે આ ભરતીના જે પાણી છે એની અંદર ખૂબ જ શક્તિ રહેલી હોય છે અને તેની સાથે જો ટર્બાઇન જોડી દેવામાં આવે તો મિત્રો વિદ્યુત જે છે એ મેળવી શકાય છે, વિદ્યુત ઉત્પન્ન કરી શકાય છે. મિત્રો 1966માં ફ્રાન્સે 1966માં ફ્રાન્સે ભરતી અને ઓટની પ્રક્રિયા દ્વારા જે વિદ્યુત છે એ ઉત્પન્ન કરવાનું શરૂઆત કરી. કોણે કરી? તો કે ફ્રાન્સે. ક્યારે કરી? તો કે 1966. ભરતી અને ઓટની પ્રક્રિયા દ્વારા, ભરતી અને ઓટમાં રહેલી જે શક્તિ છે એ શક્તિ દ્વારા વીજળી એટલે કે વિદ્યુત ઉત્પન્ન કરવાની જે શરૂઆત છે એ મિત્રો કરી છે. આપણા ભારતની અંદર પણ મિત્રો વિશાળ દરિયા કિનારાનો લાભ મળ્યો છે. આપણા ભારતને પણ વિશાળ દરિયા કિનારાનો જે લાભ છે એ લાભ મળ્યો છે. એટલે કે ભારતની અંદર પણ આવો વિશાળ જે દરિયા કિનારો છે એ આવેલો છે.
7500 ઉપર કિલોમીટરની લંબાઈ ધરાવે છે. મિત્રો ગુજરાતની અંદર પણ 1600 કિલોમીટર જેટલો કેટલો 1600 કિમી ગુજરાતના પણ 1600 કિલોમીટર લાંબો જે દરિયા કિનારો છે એ દરિયા કિનારાનો લાભ ગુજરાતને પણ મળ્યો છે. અને ગુજરાતની અંદર કચ્છ અને ખંભાતનો જે અખાત છે અખાતમાં આ ભરતી જે દ્વારા વિદ્યુત ઉત્પન્ન કરવામાં ની જે યોજના છે એ યોજનાની શરૂઆત કરવામાં આવી છે. તો ગુજરાતના કચ્છ અને ખંભાતના અખાતમાં ભરતી દ્વારા જે વિદ્યુત છે એ વિદ્યુત ઉત્પન્ન કરવા માટેની જે યોજના છે એ યોજનાની શરૂઆત કરવામાં આવી છે. તો યાદ રાખજો મિત્રો, ગુજરાતની અંદર પણ જે કચ્છ અને જે ખંભાતનો જે અખાત છે અખાતમાં આ વિદ્યુત ઉત્પન્ન જે ભરતી દ્વારા વિદ્યુત ઉત્પન્ન કરવાની જે યોજના છે યોજનાની શરૂઆત કરવામાં આવી છે. તો મિત્રો આપણે વાત કરીએ ભરતી ઉર્જા અથવા તો ભરતી શક્તિ, બરાબર છે. તો ભરતી શક્તિની અંદર આપણે વાત કરીએ કે ભાઈ સૂર્ય અને ચંદ્રના ગુરુત્વાકર્ષણને કારણે આ પૃથ્વીની સપાટી પર રહેલા જે મોટા ભાગના જે સમુદ્રો છે એ સમુદ્રમાં ભરતી અને ઓટની જે પ્રક્રિયા છે એ સતત ચાલતી રહે છે, ચાલ્યા કરે છે. આ પાણીની આ જે શક્તિ છે શક્તિનો ઉપયોગ માનવે વિદ્યુત ઉત્પન્ન કરવા માટે કર્યો છે. અને આ જે ભરતી જે છે એ ભરતીમાં ખૂબ જ શક્તિ રહેલી હોય છે. આ ભરતી જે છે તેની સાથે જો ટર્બાઇન જોડવામાં આવે તો વિદ્યુત મેળવી શકાય છે. એટલે કે 1966માં જે ફ્રાન્સ દેશે આ જે શરૂઆત કરી છે. અને ભારતની અંદર પણ ખાસ કરીને ગુજરાતમાં ખંભાત અને કચ્છના અખાતમાં પણ આ ભરતી દ્વારા વિદ્યુત મેળવવા માટેની જે યોજના છે એ યોજના આ કાર્યરત છે અથવા તો શરૂઆત કરવામાં આવી છે. હવે આપણે વાત કરીશું મિત્રો ત્યાર પછી ખનિજ સંરક્ષણની. તો હવે આપણે ખનિજ સંરક્ષણની વાત કરીએ તો માનવ જાતિના વિકાસ અને અસ્તિત્વ માટે મિત્રો ખનિજો જે છે જરૂરી છે. તો માનવ જાતિના અસ્તિત્વ માટે માનવ જાતિના વિકાસ માટે જે કઈ ખનિજો છે, તાંબુ છે, લોખંડ છે, એલ્યુમિનિયમ છે, બધા ખનિજો છે એ જરૂરી છે. આ બાબતમાં માનવે મિત્રો તેના સંરક્ષણ માટે પણ વિચાર કરવાનો છે. તો એમાં સંરક્ષણ એટલે શું? તો મિત્રો સંરક્ષણ એટલે ખનિજોના વ્યવસ્થિત અને સુયોજિત જે વિકાસ છે એને આપણે ખનિજ સંરક્ષણ કહેવાય. કરકસર યુક્ત અહીંયા લખી ખનિજોનો કરકસર યુક્ત અને સુયોજિત ઉપયોગ એટલે ખનિજ સંરક્ષણ. મિત્રો માનવીના આપણે હમણાં જ વાત કરી કે ભાઈ માનવીના અસ્તિત્વ માટે અને એના વિકાસ માટે ખનિજો જરૂરી છે. પણ મિત્રો તેના સંરક્ષણ માટે પણ મહત્વની વાત છે, તેનું સંરક્ષણ કરવું એ પણ જરૂરી છે. તો સંરક્ષણ કોને કહેવાય? સંરક્ષણ એટલે શું? તો ખનિજોનો કરકસર યુક્ત
અને સુયોજિત ઉપયોગ કરવામાં આવે. બરાબર, ઓછામાં ઓછો ઉપયોગ કરવો, કરકસરયુક્ત એટલે ઓછામાં ઓછો ઉપયોગ કરવો, જ્યાં જરૂર ન હોય ત્યાં તેનો ઉપયોગ ન કરવો. તો આવો કરકસરયુક્ત અને સુયોજિત એટલે કે આયોજન સાથે ઉપયોગ કરવામાં આવે એને મિત્રો આપણે ખનિજ સંરક્ષણ કહી શકાય. રાષ્ટ્રોએ પોતાના વિકાસ માટે મિત્રો આ જે ખનિજો છે એ ખનિજોની નિકાસ કરે છે અને નિકાસ કરીને વધારે હુડિયામણ વિદેશી નાણું પ્રાપ્ત કરવા માટે આ ખનિજોને વેડફી નાખે છે અને એટલા માટે ખનિજોનું સંરક્ષણ કરવું જરૂરી છે. તો હવે આપણે વાત કરીશું કે ખનિજોના સંરક્ષણ માટે કયા ઉપાયો હાથ ધરી શકાય. તો હવે આપણે જોઈએ કે ખનિજોના સંરક્ષણ માટેના ઉપાયો. તો હવે આપણે ખનિજોના સંરક્ષણ માટેના ઉપાયોની વાત કરીશું. તો મિત્રો ખનિજોના સંરક્ષણ માટે કયા ઉપાયો છે એ હાથ ધરી શકાય. તો પહેલો ઉપાય છે કે ભાઈ યોગ્ય ટેકનોલોજીનો ઉપયોગ. ખનિજો મેળવવા માટે યોગ્ય ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવે ખનિજો વેડફાઈ જતા અટકે છે. એટલે કે જે આપણે ખનિજો મેળવીએ છીએ, ખનિજો મેળવવા માટે જો યોગ્ય ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવે, યોગ્ય ટેકનિકલથી એને જો મેળવવામાં આવે તો વેડફાઈ જતા અટકે છે. બરાબર, તો મિત્રો આપણે જે ખનિજોને મેળવીએ છીએ પછી એનો યોગ્ય ટેકનોલોજી વડે એને આપણે મેળવવા જોઈએ જેથી કરીને વેડફાઈ જતા અટકે છે. ત્યાર પછી પુનઃચક્ર. પુનઃ એટલે ફરીવાર, એટલે ફરીવાર ઉપયોગમાં લઈ શકાય. તો પુનઃચક્ર તો લોખંડ, તાંબુ, એલ્યુમિનિયમ અને કલાય જેવા જે ખનિજો છે એ ખનિજોના નકામા ભંગારને ફરીથી ઉપયોગમાં લેવા જોઈએ. તો મિત્રો આ જે ખનિજો છે કયા ખનિજો? તો કે લોખંડ, તાંબુ, એલ્યુમિનિયમ અને કલાયના જે નકામા ભંગાર છે કે ટૂંકમાં એમાંથી જે વસ્તુ બનાવેલી હોય એ તૂટી જાય એને આપણે નકામો ભંગાર કહીશું કે જેનો આપણે ઉપયોગ કરી શકવાના નથી. તો આવા જે નકામા ભંગાર છે એ ભંગારને ફરીથી ઉપયોગમાં લેવા જોઈએ. ત્યાર પછી ત્રીજો ઉપાય ખનિજોનો વૈકલ્પિક ઉપયોગ. એટલે વિકલ્પ સ્વરૂપે આપણે બીજા એવા ખનિજો વાપરવા જોઈએ. કેવી રીતે? કે ભાઈ ઓછા પ્રમાણમાં પ્રાપ્ત થતા ખનિજોના વિકલ્પો શોધવા જોઈએ. તો કેટલાક ખનિજો એવા છે કે જે આપણને ઓછા પ્રમાણમાં પ્રાપ્ત થાય છે. તો આવા પ્રકારના જે ખનિજો છે જે આપણને ઓછા પ્રમાણમાં પ્રાપ્ત થાય છે એવા ખનિજોને બદલે મિત્રો એના વિકલ્પ સ્વરૂપે આપણે અન્ય ખનિજો વાપરવા જોઈએ. જેમ કે આપણે વાત કરીએ તો ભાઈ વિદ્યુત છે, તો આ વિદ્યુતના સ્થાને સૌર વિદ્યુતનો ઉપયોગ કરવો. તો વિદ્યુતને બદલે મિત્રો આપણે સૌર વિદ્યુત, જે સૌર ઉર્જા છે, સૌર વિદ્યુત છે એનો ઉપયોગ આપણે કરવો જોઈએ. તાંબાના સ્થાને જો તાંબુ છે એનું પ્રમાણ ઓછું છે, બરાબર, તો એના બદલે એના સ્થાને આપણે એલ્યુમિનિયમનો જે છે તે એલ્યુમિનિયમનો ઉપયોગ કરવો જોઈએ. પેટ્રોલ છે એ પેટ્રોલના બદલે સીએનજી નો જે વપરાશ છે એ વપરાશ વધારવો જોઈએ. એટલે કે મિત્રો વૈકલ્પિક સ્વરૂપે આવા બધા જે કંઈ ખનિજો છે એ આપણે વાપરવા જોઈએ કે જે ખનિજો ઓછા હોય એના બદલે તેના વિકલ્પ સ્વરૂપે અન્ય ખનિજોનો ઉપયોગ આપણે કરવો જોઈએ. ત્યાર પછીનો આપણે ઉપાય જોઈએ તો જે બિનપરંપરાગત સાધનોનો ઉપયોગ કરવો જોઈએ. તો એવા બિનપરંપરાગત ઉર્જાના સાધનો કયા છે, સ્ત્રોતો કયા છે જે આપણે આગળ જોઈએ, જેમ કે જળ ઉર્જા છે, સૌર ઉર્જા છે, પવન ઉર્જા છે, ભૂતાપીય ઉર્જા છે. આ બધી
ભરતી ઉર્જા છે, આ બધી બિન પરંપરાગત ઉર્જાના સ્ત્રોતો છે. તો મિત્રો આપણે એનો જે ઉપયોગ છે એ ઉપયોગ કરવો જોઈએ. હવે પોષણ વિકાસ એટલે કે ટકા વિકાસ. તો પોષણ વિકાસ કોને કહે? ટકા વિકાસ એટલે શું? તો આ પોષણક્ષમ વિકાસ અથવા ટકા વિકાસ એટલે પર્યાવરણ જે છે એ પર્યાવરણની ગુણવત્તા જાળવી રાખી, પર્યાવરણની જે ગુણવત્તા છે એને જાળવી રાખી ભવિષ્યની જે પેઢી એટલે કે આવનારી જે પેઢી છે, આવનારી પેઢીને શુદ્ધ પર્યાવરણની ભેટ આપવી, એને આપણે પોષણક્ષમ વિકાસ અથવા ટકા વિકાસ કહેવાય. એટલે પર્યાવરણની જે ગુણવત્તા છે, ગુણવત્તા જાળવી રાખી અને ભવિષ્યની પેઢી એટલે કે આવનારી જે પેઢી છે એ આવનારી પેઢીને શુદ્ધ પર્યાવરણની ભેટ આપવી, એને મિત્રો આપણે ટકા વિકાસ અથવા પોષણક્ષમ વિકાસ કહેવાય. અને પ્રદૂષણ મુક્ત પર્યાવરણ ના પ્રયત્નો કરવા જોઈએ. કેવું પર્યાવરણ? પ્રદૂષણ મુક્ત. પ્રદૂષણ મુક્ત એટલે કે પ્રદૂષણ વગરનું જે પર્યાવરણ છે એ પર્યાવરણ માટેના જે પ્રયત્નો છે એ મિત્રો કરવા જોઈએ. અને છેલ્લો આપણે એક ઉપાય જોઈ લઈએ તો ખનિજોનો અનુમાનિત જથ્થો નિશ્ચિત થયા પછીથી તેનો આયોજનપૂર્વકનો ઉપયોગ થાય તો ઘણા લાંબા સમય સુધી તેમનો ઉપયોગ થઈ શકે. તો ખનિજોનો અનુમાનિત જથ્થો નિશ્ચિત થયા પછી એટલે કે મિત્રો જે ખનિજો છે એનો જથ્થો કેટલો છે એનું અનુમાન કરવાનું છે, અને આને આપણે કહીશું અનુમાનિત જથ્થો. આશરે નક્કી કરવું. તો એનો અનુમાનિત જથ્થો નક્કી કર્યા પછીથી તેનો આયોજનપૂર્વકનો ઉપયોગ થાય તો મિત્રો ઘણા લાંબા સમય સુધી તેનો ઉપયોગ છે એ કરી શકાય છે. તો ખનિજ સંસાધનોની જાળવણી અને સંવર્ધન જરૂરી છે. તો મિત્રો આ ખનિજો છે એની જાળવણી અને તેનું જે સંવર્ધન છે ખૂબ જ જરૂરી છે. બરાબર છે? તો અહીંયા મિત્રો આપણે જે બહારનો જે પાઠ છે ભારત ખનિજ અને શક્તિના સંસાધનો એ આપણે પૂરો કરીએ છીએ. ફરી વખત જ્યારે આપણે મળશું ત્યારે સમાજનો જે દોર છે આપણે આગળ ચલાવશું અને નવો પાઠ છે એ આપણે શરૂ કરશું. તો અહીંયા સુધી આપણે રાખીએ. અહીંયા આ તાસ આપણે પૂરો કરીશું. જય હિન્દ, જય ભારત.